2021 સુરેન્દ્રનગર જિલ્લાના બજાણાના ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટના ઘટે છે. વિરેન્દ્રસિંહ અને તેમના સાથીદાર પોલીસ કર્મચારીઓ આ આરોપીને ઝડપવા જાય છે અને ત્યાં આ આરોપીના ઘરે ઘર્ષણ થાય છે. પોલીસ અને આ આરોપી વચ્ચે ઘર્ષણમાં વિરેન્દ્રસિંહ પોતાની રિવોલ્વર કાઢે છે અને આ બાપ બેટાને છાતીમાં ગોળી મારી અને તેમની હત્યા કરવામાં આવે છે ને ત્યારબાદ આ મામલો પહોંચે છે હાઈકોર્ટ. હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યા બાદ આદેશ કરવામાં આવે છે કે નીચેની કોર્ટમાં જાઓ. ત્યારે નીચેની કોર્ટે આ બાબતે તપાસ કરી અને ડીવાયએસપી ને આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધવા અને તપાસ કરવાના આદેશ આપ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો 2021 ની આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં. હનીફ જે ગુનેગાર હોય છે અને બજાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વિરેન્દ્રસિંહ અને તેમના સાથી કે જેઓ પ્રાઇવેટ વાહન લઈને આ હનીફને પકડવા જાય છે. આ પોલીસને બાતમી મળી છે કે હનીફ ઘરે આવ્યો છે. તે આ પોલીસ પ્રાઇવેટ વાહનોમાં તેના ઘરે પહોંચે છે. ત્યારે હનીફ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણ થયા બાદ આ પરિવાર પણ આ પોલીસ સાથે ઘર્ષણ કરે છે. તેવામાં આ વિરેન્દ્રસિંહ પોતાની રિવોલ્વર કાઢે છે અને હનીફને છાતીના ભાગે ફાયરિંગ કરી અને તેની હત્યા કરવામાં આવે છે. ત્યારબાદ તેનો દીકરો જે 14 વર્ષનો છે, બાળક છે, આ બાળક પણ ત્યાં હોય છે. તેના પપ્પાને આ રીતે પોલીસ મારતી હોય છે. એ પણ બહાર આવે છે, તેને પણ ગોળી મારવામાં આવે છે ને આ બંને હત્યા અહીંયા થઈ જાય છે. આ હત્યા થયા બાદ પોલીસ એવું કહે છે કે અમે સ્વરક્ષણ માટે, અમારા બચાવ માટે આ ગોળીબાર કર્યો છે. ત્યારે આ પરિવાર આ બે હત્યાઓ થતા પરિવાર હાઈકોર્ટ પહોંચે છે અને કહે છે કે હનીફ ખાન અને મદીબ ખાનને જે ગોળી મારવામાં આવી છે તે છાતીમાં મારવામાં આવી છે. સ્વ બચાવ માટે કદાચ ગોળી મારી હોત તો તેમના પગમાં મારી હોત. અને આ તમામ રિપોર્ટો હાઈકોર્ટમાં રજૂ કરે છે અને હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવે છે. અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે નીચેની કોર્ટમાં તમે જાઓ અને ત્યાં તમારા આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને તથ્ય જણાય આદેશ પણ કરવામાં આવે છે. હનીફ ખાનનો પરિવાર નીચેની કોર્ટમાં જાય છે. નીચેની કોર્ટના આદેશ છે એટલે ત્યાં તપાસ કરવામાં આવે છે. અને ત્યારબાદ નીચેની કોર્ટ દ્વારા હત્યાનો ગુનો નોંધવા માટેના આદેશ કરવામાં આવે છે અને ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવે છે. પુરોહિત ડીવાયએસપી આ તપાસ કરી રહ્યા છે અને આ હત્યારાઓ સામે ગુનો પણ નોંધવાના આદેશ કરી દેવામાં આવે છે. ગુનો પણ આ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાઈ ચૂક્યો હોય છે. આદેશ બાદ ડીવાયએસપી પુરોહિત આ મામલે તપાસ કરી રહ્યા છે. ત્યારે આ હત્યારાઓ પોલીસ કર્મચારીઓ છે અને સ્વ બચાવ માટે તેમણે આ ગોળીબાર કર્યો હોય તેવું એમનું રટણ હતું. પરંતુ આ કોર્ટમાં આ ભરાઈ ગયા છે. સ્વ બચાવમાં કદાચ આ પોલીસ કર્મચારીઓએ ગોળીબાર કર્યો હોત તો કદાચ તેમના પગ ઉપર કર્યો હોત, પરંતુ આ ગોળીબાર છાતીના ભાગે કરેલો છે અને એમાં એક બાળકને પણ આ રીતે ગોળી મારી છે. એટલે કોર્ટ પણ કડક છે અને કોર્ટે આદેશ આપ્યા છે અને આ તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ પુરોહિત આ મામલે તપાસ કરી રહ્યા છે. આ હતી સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામની ઘટના. 2021માં આ ઘટના ઘટે છે. આરોપીઓને જ્યારે આ પોલીસ ઝડપવા જાય છે ત્યારે આ પોલીસ અને આ પરિવાર સાથે ઘર્ષણ થાય છે અને પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવે છે. અને આ મામલો હાઈકોર્ટ પહોંચે છે અને ત્યારબાદ નીચેની કોર્ટમાં પહોંચે છે અને હવે આદેશ કરવામાં આવ્યા છે કે આ તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી કરો. ત્યારે ડીવાયએસપી આ બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.